નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તા સાંભળીશું જે ખૂબ જ સુંદર અને દિલને સ્પર્શી જાય એવી છે. આ વાર્તાનું નામ છે અબોલ પ્રેમની છત્રી. તો આ વાર્તાની સફર શરૂ કરીએ એ પહેલાં એક સવાલ પર થોડું વિચારીએ. શું એવું બની શકે કે મૌન પ્રેમ કરતાં પણ વધુ બળવાન હોય? શું ખરેખર ચૂપ રહેવું એ પ્રેમ વ્યક્ત કરવા કરતાં પણ વધારે અસરકારક છે? બસ આ જ સવાલ આખી વાર્તાના મૂળમાં છે. તો વાતની શરૂઆત થાય છે એકદમ શાંત જગ્યાએથી. કલ્પના કરો, એક નાનકડા ગામની લાઇબ્રેરી. ચારે બાજુ પુસ્તકોની સુગંધ અને શાંતિ. અને બસ ત્યાં જ બે અજાણ્યા લોકોની પહેલી મુલાકાત થાય છે. અને આ વાર્તાના બે મુખ્ય પાત્રો. એક છે દિનેશ, એકદમ શાંત સ્વભાવનો, મોટાભાગે પોતાના કામમાં જ ખોવાયેલો રહે. અને બીજી છે જાનવી, એનાથી બિલકુલ અલગ. હંમેશા હસતી રહે અને જ્યારે પણ બોલે તો એની વાતોમાં જાણે બધા માટે પ્રેમ જ છલકાતો હોય. કેટલું અલગ વ્યક્તિત્વ ખરું ને! હવે એમના સંબંધની શરૂઆત કેવી રીતે થઈ? એકદમ સિમ્પલ. બસ એક સામાન્ય નમસ્તેથી. પણ પછી તો રોજ મળવાનું થવા લાગ્યું અને ધીમે ધીમે એ મુલાકાતો જ તેમને એકબીજાની નજીક ખેંચી લાવી. પણ સવાલ એ છે કે એમને એકબીજામાં એવું તે શું ગમ્યું? દિનેશને તો જાનવીની સાદગી બહુ ગમી ગયેલી. એના પર એ જાણે મોહિત થઈ ગયો હતો. અને જાનવીને દિનેશની ઈમાનદારી દિલને સ્પર્શી ગયેલી. અને પછી વાર્તામાં એક એવો દિવસ આવે છે જે બધું જ બદલી નાખવાનો હતો. એક દિવસની વાત છે. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. બન્યું એવું કે જાનવી પાસે છત્રી નહોતી. એ વરસાદમાં અટવાઈ ગઈ હતી. અને બસ એ જ સમયે દિનેશે પોતાની છત્રી એની સામે ધરી. જો આમ તો આ એક નાની અમથી જ મદદ હતી. પણ સાચું કહું તો એ એક ક્ષણે જાણે બધું જ બદલાઈ ગયું. બસ એ દિવસ હતો અને આજનો દિવસ. એમના વચ્ચેની જે ચૂપકીદી હતી ને એ તૂટી ગઈ. વાતચીતનો દોર શરૂ થયો. જે સંબંધ પહેલાં ફક્ત મૌનમાં હતો એ હવે શબ્દોથી ભરાવા લાગ્યો. એમનો પ્રેમ કોઈ મોટા વાયદાઓથી નહીં, પણ આવી નાની નાની સુંદર પળોથી બંધાયો હતો. ક્યારેક સાથે બેસીને પીધેલી ચા, કલાકો સુધી ચાલતી વાતો અને એકબીજાને જોઈને હોંઠ પર આવી જતું એક હળવું સ્મિત. બસ આવી જ રીતે એમના પ્રેમની કહાણી શરૂ થઈ. પણ જેમ દરેક પ્રેમ કહાણીમાં થાય છે એમ અહીં પણ એક વળાંક આવ્યો. એક એવો સમય આવ્યો જે એમના પ્રેમની કસોટી કરવાનો હતો. થયું એવું કે અચાનક જ જાનવીના ઘરવાળાઓએ એની સગાઈ બીજે ક્યાંક ગોઠવી દીધી. હવે આ વાત જ્યારે દિનેશે સાંભળી ત્યારે એ અંદરથી સાવ ભાંગી પડ્યો. પણ એને પોતાની લાગણી કોઈને દેખાવા ન દીધી. એનું બધું જ દુઃખ, બધી જ પીડા એના મૌનની પાછળ જ છુપાઈને રહી ગઈ. અને હવે વાર્તા એવા મુકામ પર આવીને ઊભી છે જ્યાં બધું નક્કી થવાનું હતું. છેલ્લો દિવસ હતો. એવું લાગતું હતું કે બસ હવે બધું જ પૂરું. અને ત્યારે જ જાનવી દિનેશને મળવા માટે આવી. આખરે આટલા વખતનું મૌન જાનવીએ તોડ્યું. એણે સીધો જ એ સવાલ પૂછી લીધો જે કદાચ બંનેના મનમાં ક્યારનોય ચાલી રહ્યો હતો. એણે પૂછ્યું, તમે ક્યારે મને કહ્યું જ નહીં કે તમે મને પ્રેમ કરો છો? જાનવીનો આ સવાલ સાંભળતા જ દિનેશની આંખોમાં આંસુ આવી ગયા. એણે પોતાની અંદર છુપાવી રાખેલી વાત આખરે કહી દીધી. એ બોલ્યો, મને બસ એ વાતનો ડર હતો કે કદાચ હું તને હંમેશા માટે ગુમાવી દઈશ. તો આ ડર હતો એના મૌન પાછળ. અને ત્યારે જ જાનવીએ એક હળવું સ્મિત કર્યું. એક એવું સ્મિત જેણે બધી જ ગૂંચવણો દૂર કરી દીધી. એણે કહ્યું, મને પણ તારા સિવાય બીજું કોઈ નથી ગમતું. બસ પછી શું હતું? એક ક્ષણે બંને પોતાના દિલ ખોલીને મૂકી દીધા અને હંમેશા માટે એકબીજાના થઈ ગયા. જે પ્રેમ એક છત્રી નીચે એકદમ મૌનમાં શરૂ થયો હતો એ પ્રેમને આખરે એની ભાષા મળી ગઈ. પણ આ વાર્તા અહીં પૂરી થાય ત્યારે એક સવાલ છોડી જાય છે. સવાલ એ કે આપણા પોતાના જીવનમાં પણ આવી કેટલીય વાર્તાઓ નહીં હોય જે બસ વ્યક્ત થવા માટે એક અવાજની રાહ જોઈ રહી હોય?